કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે નડિયાદ ખાતે શ્રી સંતરામ સમાધિ સ્થાનના દર્શન કર્યા। ગૃહમંત્રી શ્રી અમિત શાહે શ્રી સંતરામ સમાધિ સ્થાનના દર્શન કરી રાષ્ટ્ર કલ્યાણ માટે કરી પ્રાર્થના। શ્રી સંતરામ સમાધિ સ્થાન શ્રી સંતરામ મંદિરના સંતો દ્વારા ગૃહમંત્રી શ્રીનું પરંપરાગત અને ઉષ્માભર્યું સ્વાગત। આધ્યાત્મિક મૂલ્યો, સમાજ સેવા, માનવ કલ્યાણ અને રાષ્ટ્રહિત જેવી બાબતો પર પ્રેરણાદાયક વિચાર વિમર્શ। કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે નડિયાદ સ્થિત શ્રી સંતરામ સમાધિ સ્થાન શ્રી સંતરામ મંદિર ખાતે દર્શન કરી રાષ્ટ્રની એકતા, અખંડિતતા, સુરક્ષા તથા સર્વાંગી કલ્યાણ માટે ભાવભરી પ્રાર્થના કરી હતી। આ પાવન અવસરે ગૃહમંત્રી શ્રીએ બ્રહ્મલીન અવધૂત પરમ પૂજ્ય શ્રી સંતરામ મહારાજની સમાધિ તથા દિવ્ય અખંડ જ્યોતના દર્શન કરી આધ્યાત્મિક શાંતિ અને દિવ્ય ચેતનાનો અનુભવ કર્યો હતો। શ્રી અમિત શાહે મંદિર પરિસરમાં પ્રદક્ષિણા કરી વિવિધ આધ્યાત્મિક સ્થાનો પર વંદન કર્યા હતા। આ પ્રસંગે ગૃહમંત્રી શ્રીએ મંદિર પરિસરમાં ઉપસ્થિત દર્શનાર્થીઓનું જય મહારાજ કરી અભિવાદન કર્યું હતું। દર્શનોપરાંત ગૃહમંત્રી શ્રી અમિત શાહે શ્રી સંતરામ સમાધિ સ્થાન શ્રી સંતરામ મંદિરના પરમ પૂજ્ય મહંત શ્રી રામદાસજી મહારાજ સાથે વિશેષ બેઠક કરી સત્સંગ કર્યા હતા। આ દરમિયાન આધ્યાત્મિક મૂલ્યો, સમાજ સેવા, માનવ કલ્યાણ અને રાષ્ટ્રહિત અંગે પ્રેરણાદાયક વિચાર વિમર્શ થયો હતો। આ પ્રસંગે શ્રી સંતરામ સમાધિ સ્થાન શ્રી સંતરામ મંદિરના વિવિધ શાખાના સંતો દ્વારા ગૃહમંત્રી શ્રીનું પરંપરાગત ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। પૂજ્ય મહંત શ્રી ગણેશદાસજી મહારાજ, પૂજ્ય શ્રી નિર્ગુણદાસજી મહારાજ, પૂજ્ય શ્રી સત્યદાસજી મહારાજ, પૂજ્ય મુરારીદાસજી સહિતના સંતો આ આધ્યાત્મિક ક્ષણના સાક્ષી બન્યા હતા। આ પ્રસંગે જિલ્લા પ્રભારી મંત્રી શ્રી રમણભાઈ સોલંકી, મહેસૂલ અને પંચાયત વિભાગના રાજ્યમંત્રી શ્રી સંજયસિંહ મહિડા, સાંસદ શ્રી દેવુસિંહ ચૌહાણ, નડિયાદના ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈ, મહેમદાવાદ ધારાસભ્ય શ્રી અર્જુનસિંહ ચૌહાણ, માતર ધારાસભ્ય શ્રી કલ્પેશભાઈ પરમાર, કપડવંજ ધારાસભ્ય શ્રી રાજેશ ઝાલા, ઠાસરા ધારાસભ્ય શ્રી યોગેન્દ્રસિંહ પરમાર, જિલ્લા કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવ, મહાનગરપાલિકા કમિશનર શ્રી જીએચ સોલંકી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી જયંત કિશોર, પોલીસ અધિક્ષક શ્રી વિજય પટેલ, અગ્રણી શ્રી નયનાબેન પટેલ, શ્રી અજયભાઈ બ્રહ્મભટ્ટ સહિત જિલ્લાના પદાધિકારી, અગ્રણીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહી આ પાવન ક્ષણને ગૌરવપૂર્ણ બનાવી હતી।